શું તમને લીલી હળદરનું શાક નથી ભાવતું? કેમ? તુરી લાગે છે એટલે? જરાય નહીં લાગે, કેમ કે હળદર શરીરમાં થતી ઘણી બધી નાની મોટી બીમારીઓને દૂર કરીને લોહીને શુદ્ધ કરે છે. તો આવું ગુણકારી શાક તો ખાવું જ જોઈએ, ખરું ને? તો અહીંયા મેં 250 ગ્રામ જેટલી લીલી હળદર લીધેલી છે. લીલી હળદરની આપણે આ રીતે પાતળી પાતળી છાલ કાઢી લઈશું અને હળદરની છાલ કાઢ્યા પછી તે કાળી ના પડી જાય એટલે આપણે એને પાણીમાં રાખીશું. અને હવે આપણે આ હળદરને નાના નાના ટુકડામાં સમારી લઈશું. તો તમે હળદરને છીણીને પણ લઈ શકો છો. આ રીતે હળદર આપણી થઈ ગઈ. હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. ઘી ગરમ થાય એટલે તેમાં સમારેલી હળદર નાખી અને એને ઘીમાં સારી એવી સાતળી લઈશું. તો લગભગ 10 મિનિટ હળદરને આપણે સાતળીશું એટલે હળદર આપણી સારી એવી સતળાઈ જશે. તો આ રીતે ઘીમાં સાતળેલી હળદર જરાય તુરી નહીં લાગે. અને હવે આપણે એક કઢાઈમાં 2 મોટી ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં લસણ અને લીલા મરચાં ઉમેરી દઈશું. સાથે આપણે આદું આ રીતે છીણીને ઉમેરી દીધું. આ રીતે બધું મિક્સ કરીને સાતળી લીધું. હવે આમાં 1 ચમચી જેટલી નાની હિંગ સાથે ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી ટામેટાને થોડી વાર માટે સાતળી લઈશું. અને 3 થી 4 લસણની કળી આ રીતે ચોપ કરીને નાખીશું. આ રીતે બધું મિક્સ કરી લઈશું. અને હવે આમાં મસાલા અડધી ચમચી જેટલી હળદર પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. તો આ રીતે સ્વાદ બહુ સરસ આવશે. અને આ રીતે મસાલા બળી ના જાય એટલે 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. થોડી વાર માટે ગરમ થવા દઈશું. અને આ રીતે ગરમ થાય એટલે આમાં આપણે લીલું લસણ સાથે ઝીણી સમારેલી લીલી ડુંગળી તો એક નાનો બાઉલ ભરીને મેં લીધી છે. તો આ રીતે લીલી ડુંગળી અને લીલું લસણ આપણે સારું એવું મિક્સ કરીને થોડી વાર માટે સાતળી લઈશું. આ રીતે બધું સતળાઈ જાય પછી આપણે આમાં સ્વાદ વધારે સરસ આવે એટલે આંબા હળદર આ રીતે મેં છીણી અને ઉમેરી દીધી. અને આ સમયે આપણે આમાં લીલી હળદર જે ઘીમાં સાતળીને રાખેલી તે ઉમેરી દઈશું. આ રીતે મિક્સ કરી અને આમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી, તો થોડો એવો રસો હોય તો વધારે સરસ લાગે. આ રીતે શાક બને એટલે ઉપરથી લીલું લસણ અને થોડી એવી લીલી ડુંગળી નાખીશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. આ રીતે બધું મિક્સ કરીને થોડી વાર માટે ગરમ થવા દઈશું. તો હવે આ ગરમા ગરમ ચટાકેદાર લીલી હળદરનું શાક બનીને તૈયાર થઈ ગયું. અને તમે બાજરીના રોટલા કે મકાઈના રોટલા સાથે ખાશો તો બહુ ટેસ્ટી એવું લાગશે. જરાય તુરું નહીં લાગે. તો તમે પણ આ રીતે શાક જરૂરથી બનાવજો. અને તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. અને આવી હેલ્ધી રેસીપીઓને જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.